મિત્રો સ્વાગત છે તમારું આપણા યુટ્યુબ ચેનલમાં. તો આજે ફરી એકવાર આપણે તમારી માટે રોજગારલક્ષી માહિતી લઈને આવી ગઈએ છીએ. બરાબર છે, સરકારી ભરતી જેવી છે, એકદમ કાયમી ભરતી તમે કહી શકો છો આને. બરાબર છે, એકદમ સારી માહિતી છે અને એક સારા એજ્યુકેશન લેવલ પર છે અને તમે સારી રીતે પાસ કરી શકો છો. તો આજના વિડીયોમાં આપણે જોઈશું શું લાયકાત છે, શું ક્વોલિફિકેશન છે, બરાબર છે, કેટલી એજ માંગેલી છે અને કઈ કઈ વસ્તુ આમાં આવવાની છે, સેલરી કેટલી છે. તો આપણે આ વિડીયો શરૂ કરી છે અને વિડીયોને ધ્યાનપૂર્વક જોવા વિનંતી અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરવી. બરાબર છે, તો આ નોટિફિકેશન આવી છે ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ દ્વારા આવેલી છે. બરાબર છે, એટલે કે GSECL બરાબર એના દ્વારા આવેલી છે. GSECL બરાબર આવેલી છે. તો આનું વિદ્યુત ભવનથી આવેલું છે, રિસોર્સ વડોદરા બરાબર ઇન્ડિયા. વડોદરાથી આ ભરતી બહાર પડેલી છે. બરાબર, રિક્રુટમેન્ટ ઓફ વિદ્યુત સહાયક જુનિયર અસિસ્ટન્ટ બરાબર જુનિયર અસિસ્ટન્ટની ભરતી છે. એમાં જોઈ શકે છે ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ ઇઝ પાવર જનરેશન કંપની ઓફ established Gujarat Electricity Board having power station different location in Gujarat state. GSECL offers a challenging and rewarding career to young and dynamic graduates બરાબર. તો application are invited for the post of Vidyut Sahayak Junior Assistant under Gujarat State Electricity Corporation Limited for eligible candidate as form. એ એલિજિબલ છે એ લોકો ફોર્મ ભરી શકે છે. તો આપણે જોઈ શકીએ છીએ, અહીંયા જોઈ શકો છો વિદ્યુત સહાયક જુનિયર અસિસ્ટન્ટ બરાબર છે. ફિક્સ પગાર આવવાનો રહેશે. બરાબર છે, પહેલા વર્ષે 22,750 રહેશે, બીજા વર્ષે 24,700 રહેશે અને ત્રીજા વર્ષે 26,650 રૂપિયા તમારી સેલેરી રહેવાની છે. બરાબર, ફિક્સ રહેશે. આની અંદર તમને કોઈ પણ પ્રકારનો ડીએ, કોઈ પણ પ્રકારના બેનિફિટ મળતા નથી અને ટીએ અને ડીએ નથી મળવાના. બરાબર છે, બરાબર. સ્કોપ ઓફ કરિયર ડેવલપમેન્ટ એન્ડ પ્રોસ્પેક્ટિવ બરાબર. તો એની અંદર તમે જોઈ શકો છો. બરાબર, 3 વર્ષ સુધી તમારે અહીંયા કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરવાનું રહેશે, ફિક્સ પગાર પર કામ કરવાનું રહેશે. બરાબર છે, પછી 3 વર્ષ પછી જો તમારી કામગીરી સારી લાગે છે તો તમને અહીંયા રેગ્યુલર પણ રાખી શકે છે. બરાબર, રેગ્યુલર પણ રાખી શકે છે અને તમારો પે સ્કેલ થઈ જશે 25,000 થી 55,800 સુધીનો તમારો પે સ્કેલ થઈ જશે. સબ્જેક્ટ ટુ સેટિસ્ફાઈડ બરાબર, તમે જોઈશું બરાબર. સેટિસ્ફેક્શન કમ્પ્લીટેશન ઓફ 3 years એઝ વિદ્યુત સહાયક બરાબર. વિદ્યુત સહાયકમાં તમે 3 વર્ષ કામ કરો છો પછી તમે કાયમી પણ થઈ શકો છો, એટલે કે આમાં તમે ગવર્મેન્ટ જેવું તમે થઈ શકો છો. બરાબર, પરમનન્ટ રિક્રુટમેન્ટ સ્કિલ બરાબર. ધ કેન્ડિડેટ શુડ પાસ ધ નોલેજ ઓફ કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ, ઓપરેશન અને ગુડ કમાન્ડ અને ઓવર ઇંગ્લિશ ગુજરાતી લેંગ્વેજની તમને જાણકારી હોવી જોઈએ. બરાબર છે. ક્વોલિફિકેશન તમે જોઈ શકો છો. ક્વોલિફિકેશન ફૂલ ટાઈમ BA, BCom, BSc, BCA બરાબર BBA કરેલું હોવું જોઈએ અને 55% સાથે ફાઇનલ યર કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ. ગ્રેજ્યુએટ હોવા જોઈએ અને 55% સાથે. બરાબર, એજ ક્રાઇટેરિયા જોઈ શકો છો. તો એજ ક્રાઇટેરિયા છે અનરિઝર્વ માટે 30 વર્ષની ઉંમર રાખેલ છે અને રિઝર્વ કેટેગરી માટે 35 વર્ષની ઉંમર રાખેલી છે. બરાબર, ઓન ધ ડેટ ઓફ એડવર્ટાઇઝમેન્ટ બરાબર 16/4/2025 રોજ તમારી ઉંમર પૂરી થવી હોવી જોઈએ. તમારી ઉંમર હોવી જોઈએ. બરાબર, ત્યાં સુધી એજ રિલેક્સેશન આપવામાં આવ્યું છે. તમે જોઈ શકો છો ફિમેલ માટે 5 વર્ષનું એજ રિલેક્સેશન છે અને પર્સનલ ડિસેબિલિટી એટલે કે હેન્ડીકેપ માટે 10 વર્ષનું રિલેક્સેશન આપવામાં આવેલું છે. આ તમારી રીતે જોઈ લેવાનું રહેશે, વિડીયો લાંબો થઈ જશે. વેકેન્સીની વાત કરીએ આપણે તો વેકેન્સી કેટલી છે તો આની અંદર જોઈ શકો છો અત્યારે 11 વેકેન્સી બહાર પાડવામાં આવેલી છે. પરંતુ જો હેવર ઇન ફ્યુચર મોર વેકેન્સી આર લાઇકલી ટુ ઓક્યુર બાય 1 year ફ્રોમ ધ અનાઉન્સમેન્ટ બરાબર, અનાઉન્સમેન્ટ ઓફ રિઝલ્ટ. જો આની અંદર જગ્યા વધવાની શક્યતા છે એટલે અનાઉન્સમેન્ટ કરવામાં આવી શકે છે. બરાબર, તમે જોઈ શકો છો અહીંયા તમે જોઈ શકો છો જગ્યા કઈ કેટેગરીમાં કેટલી જગ્યા છે. બરાબર, મેલ માટે 1 છે, ફિમેલ માટે 5 છે, EWSમાં 0 છે પણ ફિમેલ માટે 1 છે. બરાબર, અનરિઝર્વમાં ફિમેલ માટે 4 છે અને PWDમાં 2 છે. બરાબર, તે તમે તમારી રીતે જોઈ શકો છો. અહીંયા ફીઝની વાત કરીએ આપણે તો કેટલી ફીઝ રાખવામાં આવેલી છે તો જનરલ કેટેગરી માટે 500 રૂપિયા ફીઝ રાખવામાં આવેલી છે GST સાથે અને રિઝર્વડ કેટેગરી એટલે કે SC ST OBC માટે PWD માટે રાખવામાં આવેલી છે 250 રૂપિયા વિથ GST. બરાબર છે, એની માટે એવી રીતે રાખવામાં આવેલી છે ફીઝ, તમે જોઈ શકો છો. બરાબર છે, નેટ બેન્કિંગ દ્વારા જ ભરવાની રહેશે, ઓનલાઈન જ ભરવાની રહેશે. ધ એપ્લિકેશન ફી
વન્સ પેડ શેલ નોટ બી રિફંડ. બરાબર, આ તમે જે ફી ભરી રહ્યા છો એ તમને ફી પરત મળવાની નથી. બરાબર છે. શેલ નોટ બી એડજસ્ટેડ ઇન એની સબસ્ટિટ્યુટ. બરાબર, રિક્રુટમેન્ટ પ્રોસેસ એટલે કોઈ પણ પ્રકારની આને આગળ ટ્રાન્સફર કરવામાં નહીં આવે કે જો બીજી ભરતી આવે છે એની અંદર આ પૈસા લઈ લો એવી રીતે ટ્રાન્સફર કરવામાં નથી આવે. રિફંડ મળવાની નથી. બરાબર છે, એ રિફંડ મળવાની નથી. એટલે તમે જોઈ શકો છો નો ડિમાન્ડ ડ્રાફ્ટ. બરાબર, નો ડિમાન્ડ ડ્રાફ્ટ તમે ડિમાન્ડ ડ્રાફ્ટથી પણ નહીં મોકલી શકો. બરાબર છે, અને ચલણથી પણ નહીં મોકલી શકો, એટલે તમારે મોકલવી નહીં. બરાબર, હવે આપણે વાત કરીશું ફોર્મ ભરવાની તારીખ ક્યારથી શરૂ થાય છે. બરાબર છે, તો જોઈ શકો છો તમે કેન્ડિડેટ. બરાબર, અહીંયા તમે આ વેબસાઇટ છે એના પર જઈને તમે લોગિન કરીને અપ્લાય કરી શકો છો. બરાબર છે, અને ફોર્મ સ્ટાર્ટ થવાની ડેટ છે 29/4/2025 રોજ ફોર્મ શરૂ થઈ રહ્યા છે, અને લાસ્ટ ડેટ તમે જોઈ શકો છો 19/5/2025 રોજ પૂરા થાય છે. એટલે કે તમને 20-21 દિવસનો ટાઈમ આપે છે, તમે એપ્લાય કરી શકો છો. ત્યાં તમે લાસ્ટ ડેટ તમે જોઈ શકો છો. લાસ્ટ ડેટમાં 19/5/2025 રોજ 6 વાગ્યા સુધી તમે ફોર્મ ભરી શકો છો. નોલેજ ઓફ ગુજરાતી ઇઝ હિસ્ટ્રી, અને ગુજરાતીનું નોલેજ હોવું જોઈએ. બરાબર છે. ટર્મ્સ એન્ડ કન્ડિશન આપણે જોઈ શકીએ છીએ. ઓનલાઈન એપ્લિકેશન રહેશે. બરાબર છે, એપ્લિકેશન તમારે ઓનલાઈન જ કરવાની છે. આ વેબસાઇટ પર જઈને તમે ઓનલાઈન એપ્લિકેશન કરી શકો છો. બરાબર છે, ઓનલાઈન ફોર્મ સ્ટેપ બાય સ્ટેપ આપેલું છે. બરાબર છે, ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ એન્ડ ફોલો સ્ટેપ બાય સ્ટેપ ઇન્સ્ટ્રક્શન. બરાબર છે, ઇન્સ્ટ્રક્શન પણ તમે આપેલા છે. બરાબર, તમે જોઈ શકો છો. તારીખ તો આપણે વાત કરી ચૂક્યા છીએ. તારીખ એક્ઝામની વાત કરીએ તો એક્ઝામ આની અંદર 2 પ્રકારની એક્ઝામ રહે છે. બરાબર છે, પ્રિલિમ અને એક મેઇન, 2 પ્રકારની એક્ઝામ છે. તો એક્ઝામની અંદર જોઈ શકો છો ઓનલાઈન મોડ રહેવાનો છે. કમ્પ્યુટર ઉપર આવવાની રહેશે. CBT દ્વારા એક્ઝામ તમારી લેવાની છે. તો એની અંદર સિલેબસ શું છે. બરાબર, સિલેબસની તમે આપણે વાત કરી લઈએ તો જોઈ શકો છો અહીંયા જનરલ નોલેજ રહેશે. બરાબર છે, 10% માર્ક્સ રહેશે, 10 માર્ક્સ એના પણ રહેશે. ઇંગ્લિશ લેંગ્વેજ રહેશે, એના પણ 20 માર્ક્સ રહેશે. બરાબર છે, મેથેમેટિક્સ એન્ડ જનરલ સાયન્સ રહેશે, અને એનાલિટિક એન્ડ લોજિકલ રિઝનિંગ રહેશે, કમ્પ્યુટર નોલેજ અને ગુજરાતી લેંગ્વેજ. બરાબર, આ ટકાવારી આપેલી છે, પરંતુ 100 માર્ક્સનું પેપર છે એટલે ટકાવારી પ્રમાણે તમને એના માર્ક્સ એટલા જ મળવાના રહેશે. બરાબર છે, અહીંયા આપણે જોઈ શકીએ છીએ ફર્સ્ટ ટાયર એટલે કે પ્રિલિમિનરી એક્ઝામ પણ કહી શકો છો. એની અંદર 100 માર્ક્સનું પેપર રહેશે. CBT રહેશે. બરાબર છે, ઓનલાઈન CBT રહેશે. તો એની અંદરથી તમારે જો તમે જનરલ છો તો તમારે 50 અથવા 50ની ઉપર માર્ક્સ લાવવાના રહેશે. બરાબર છે, અને જો તમે રિઝર્વ કેટેગરીમાં આવો છો તો તમારે 45 અથવા 45થી વધુ માર્ક્સ લાવવાના રહેશે, તો તમે ક્વોલિફાઈડ થશો. બરાબર છે, અને સેકન્ડ ટાયરમાં પણ એ જ વસ્તુ લાગુ થાય છે. બરાબર છે, એ જ મેથડ લાગુ થાય છે. તો તમારે ધ્યાનપૂર્વક જોઈ લેવા વિનંતી. બરાબર, આની PDF આપણે આપી દઈશું. બરાબર છે, આપણે ડિસ્ક્રિપ્શનમાં, તો તમે ત્યાંથી પણ આખી નોટિફિકેશન ચેક કરી શકો છો. ફોર્મ ભરવાના સ્ટાર્ટ થઈ ગયા છે, તો તમારે ફોર્મ ભરાવવું હોય તો અમારો સંપર્ક કરી શકો છો. બરાબર, નેગેટિવ માર્કિંગની વાત કરીએ તો ક્વેશ્ચન્સ પેપર વિલ બી ઇંગ્લિશ એન્ડ ગુજરાતી લેંગ્વેજ. બરાબર, 2 લેંગ્વેજની અંદર પેપર આવવાનું રહેશે. બરાબર છે, અને જો ઇન કેસ ઓફ ડિસ્પ્યુટ, બરાબર, એટલે કોઈ પણ પ્રકારનું ઓબ્જેક્શન થાય છે તો ઇંગ્લિશનું પેપર ફાઇનલ ગણવામાં આવે છે. બરાબર, નેગેટિવ માર્કિંગની વાત કરીએ તો 1/4 નેગેટિવ માર્કિંગ રહેશે. બરાબર છે, 100 માર્ક્સનું પેપર રહેશે. રિઝલ્ટની વાત કરીએ આપણે તો રિઝલ્ટ એઝ પર GSO3 ધ મિનિમમ એલિજિબિલિટી ક્રાઇટેરિયા કટ ઓફ માર્ક્સ 50, અનરિઝર્વ માટે 50% અને રિઝર્વ માટે 45% માર્ક્સ લાવવા જરૂરી છે. બરાબર, એલિજિબલ થવા માટે, અને 5% માર્ક્સ એક્સ્ટ્રા મળશે જે વિડો કેન્ડિડેટ છે એટલે કે વિધવા કેન્ડિડેટ છે એ લોકોને 5% માર્ક્સ વધારે મળવા પાત્ર રહે છે. બરાબર છે, અધર કોન્સ્ટિટ્યુન્સી એ આપણે જોવાનું નથી. બરાબર, તમારે જોઈ લેવા વિનંતી આપણે આપી દઈશું. બરાબર છે, આની અંદર એવું કહેવામાં આવી રહ્યું છે કે મિનિમમ 85% પર ઓફ રિપ્રેઝેન્ટેટિવ ઇન સિલેક્શન વિલ બી ઓફ લોકલ રેસિડેન્ટ, એટલે કે જે ગુજરાતના લોકલ રહેવાસીઓ છે એ લોકોને માન્યતા આપવામાં આવશે. એ લોકોને ચાન્સ પહેલાં આપવામાં આવશે. 85% ચાન્સ એ લોકોનો છે. સ્ટેટ એઝ પર GR. બરાબર, કેન્ડિડેટ હેવ શુડ બી સબમિટેડ ડોમિસાઇલ, એટલે તમારે જો સર્ટિફિકેટ બિંગ રેસિડેન્ટ કેન્ડિડેટ ઓફ બિંગ રેસિડેન્ટ ઓફ ગુજરાત સ્ટેટ હેવ રિસીવ્ડ ક્લેમ અપોઇન્ટમેન્ટ અંડર 85% કોટા. જો તમારે એમાં તમારું સિલેક્શન જોઈતું હોય તો તમારે શું કરવાનું રહેશે? તો એની માટે તમારે ધ કેન્ડિડેટ ઓફ ગુજરાત સ્ટેટ આર એડવાઇઝ ટુ રેડી ધ ડોમોસાઇલ સર્ટિફિકેટ ઇસ્યુડ બાય ધ કોમ્પિટન્ટ ઓથોરિટી ઓફ ગુજરાત સ્ટેટ એટ ધ ટાઈમ ડોક્યુમેન્ટ વેરિફિકેશન થાય છે એના પહેલાં તમે ડોમિસાઇલ કઢાવી લેવું જરૂરી છે. તો તમને 85% કોટામાં તમારું નામ આવી શકે છે. બરાબર, અને આની અંદર બીજી વાત પણ કહેવામાં આવેલી છે. જો તમે જોઈ શકો છો ઇન કેસ ઓફ ધ સિલેક્શન, બરાબર, તમારું સિલેક્શન થઈ રહ્યું છે. બરાબર છે, તમે પાસ થઈ રહ્યા છો, ધ કેન્ડિડેટ હેવ ટુ ફુલફિલ ધ આર રિક્વેસ્ટ
બરાબર. રિક્વેસ્ટેડ ફિઝિકલ ફિટનેસ, એટલે તમારે ફિઝિકલ ફિટનેસ પણ હોવું જોઈએ, બરાબર છે. એઝ પર કંપની રૂલ્સ, બરાબર, કંપનીના રૂલ પ્રમાણે તમે ફિટ હોવા જોઈએ, બરાબર છે. તો આગળ આપણે જોઈશું આ વેબસાઇટને તમે વેબસાઇટ જોઈ શકો છો, એના પર જઈને પણ તમે ફોર્મ ભરી શકો છો, અને આપણે પણ અલગથી વિડીયો બનાવી દઈશું, બરાબર. એના માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો, બરાબર. સિલેક્શન પ્રોસેસ આપણે જોઈ શકીએ છીએ. ઓનલાઈન એપ્લિકેશન રહેશે, બરાબર. ઓનલાઈન એપ્લિકેશન પછી તમારે એક્ઝામ આવવાની રહેશે, બરાબર છે. ઓનલાઈન જ રહેશે એક્ઝામ પણ, બરાબર. ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ સેન્ટર આવી શકે છે, ઓલ ઓવર ગુજરાત, બરાબર છે. તમે જોઈ શકો છો ઓલ ઓવર ગુજરાતમાં તમારી એક્ઝામ આવી શકે છે, બરાબર. સેન્ટર અલગ અલગ હોઈ શકે છે, બરાબર. એની પછી તમારે આન્સર કી આવી જશે, અને એ આન્સર કીમાં તમારે 3 દિવસની અંદર ઓબ્જેક્શન આપવાનું છે. જો તમને ઓબ્જેક્શન જણાય છે તો તમારે 3 દિવસની અંદર ઓબ્જેક્શન આપવું પડશે, બરાબર. ફી એની ભરવી પડશે અલગથી, બરાબર. એની ઓબ્જેક્શન તમે ઓબ્જેક્શન આપી શકો છો, બરાબર છે. અને ઓપન કોમ્પિટિશન અબાઉટ ધ રિઝલ્ટ એન્ડ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ વિથ ફાઇનલ આન્સર કી વિલ બી પબ્લિશ્ડ ઓન અવર વેબસાઇટ. એટલે કોઈ પણ પ્રકારની માહિતી હશે આ વેબસાઇટ પર જ આપવામાં આવશે, તો તમારે વેબસાઇટ ચેક કરતું રહેવું વિનંતી. After the second tier examination, candidate will be called document verification, pre-employment medical examination, considering the vacancies and roster position. Intimation in the regrets shall be given their registered mail on. એટલે જો તમે પાસ થાવ છો સેકન્ડ ટાયરમાં બી, અને તમે મેડિકલ બી પાસ કરો છો, બધી રીતે તમે પાસ થઈ જાઓ, તો તમને તમારા ઈમેલ દ્વારા તમને મેસેજ મોકલવામાં આવશે કે તમે પાસ થઈ ગયા છો, અને તમારું પ્રી એમ્પ્લોયમેન્ટ તમારું આવી જશે. એટલે તમને ઈમેલ ચેક કરતું રહેવું એ પડશે, તમે પાસ થઈ જાઓ છો તો પછી. અને ફાઇનલ સિલેક્શન લિસ્ટ વિલ બી પ્રિપેર્ડ એન્ડ અપોઇન્ટમેન્ટ ઓર્ડર shall be issued eligibility to candidate accordingly. The validate selection list will be 1 year from the date of publishing the provisional merit list, બરાબર છે. મેરિટ લિસ્ટ આવી જશે, બરાબર છે. તમે આ પ્રકાર, અને જો તમને કોઈ પણ પ્રકારની ક્વેરી હોય છે, તમને કોઈ પણ એવું જાણે છે ભૂલ, તો તમે આ નંબર પર જઈને કોલ કરી, બરાબર છે. હેલ્પ ડેસ્ક છે, અથવા તો તમે આ વેબસાઇટ પર જઈને પણ મેલ કરી શકો છો, બરાબર છે. આ વિડીયોનો આટલી સુધી માહિતી તમે જોઈ શકો છો, સારી એવી માહિતી હતી. વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, લાઈક કરજો, બરાબર છે. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો.